પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું. યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું તે જાણકારી અપાઈ. લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામજનો. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાંતલપુર તાલુકાના સરહદી 8 ગામોમાં સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામો જજામ, ફાંગલી, ચારણકડા, ધોકાવાડા, વૌવા, એવાલ, ઝાંખોત્રા, મઢુતરા ગામે મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સરહદી ગામ જજામ ખાતે યોજાયેલી મોકડ્રીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવ અને સારવાર આપવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું, જેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમજ બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની પણ ખાતરી આપી હતી. પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં IOCL ટર્મિનલ સિદ્ધપુર, GIDC સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા તેમજ હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન તેમજ યુનિટ, રાધનપુર HCPL પમ્પિંગ સ્ટેશન, સાંતલપુર એમ કુલ 18 સ્થળોએ વિવિધ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર, મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિસાઇલ હુમલો અને ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિ કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાયું હતું. આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી પણ આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહીનું પણ નિદર્શન કરાયું હતું. પ્રાંત અધિકારી શ્રી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવ્યું હતું કે મિસાઇલ અને ડ્રોન હુમલા થવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લેકઆઉટના સમય દરમિયાન બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકોને દેશદાઝ સાથે લાઇટો બંધ રાખી સ્વયંભૂ જોડાવા વહીવટી તંત્ર વતી અપીલ પણ કરાઈ હતી. મોકડ્રીલમાં પોલીસ, ફાયર તેમજ વીજળી, આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સરકાર દ્વારા આજે સમગ્ર રાજ્યમાં જે બીજી મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આપણા પાટણ જિલ્લામાં પણ ટોટલ 18 જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે નગરપાલિકા વિસ્તારમાં પાટણ મામલતદાર કચેરી ખાતે ડ્રોન હુમલો અને મિસાઇલ એટેક કરી અને સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જે સૌથી વધારે ઈજાગ્રસ્ત 5 લોકો હતા ગંભીર રીતે, એમને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને એ સિવાયના 20 લોકો જે સામાન્ય ઈજાગ્રસ્ત હતા એમને રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવેલા છે અને તમામ જે અધિકારીગણ છે અને તમામ વહીવટી તંત્રના તમામ ડિપાર્ટમેન્ટ વતી સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. આજ રોજે મોકડ્રીલના ભાગરૂપે જ બીજી વાર પણ સાંજે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ અને અંધારપટ રાખવાની જાહેરાત કરેલી છે. તો સમગ્ર પાટણની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપ સ્વેચ્છાએ જ તમામ ઘર, તમામ દુકાનો, તમામ બિલ્ડિંગની તમામ લાઇટો અને હોર્ડિંગ્સ બધાની લાઇટો બંધ રાખીએ અને આપણે આપણા અભિયાનને સફળ બનાવીએ અને આ બાબતે જાગૃત રહીએ.